જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા એક વિડીયોમાં। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે લોકો બધા મજામાં જશો, પણ અમારે અત્યારે મજા નથી। વરસાદના કારણે ડાંગરમાં પાણી ભરાઈ ગયું છે, તો તેના માટે અમે મશીન લેવા જઈએ છીએ ખેતરમાંથી પાણી કાઢવા માટે। તો ચાલો તમને બતાવું કે કેટલું નુકસાન આવ્યું છે ડાંગરમાં અને કેટલું પાણી છે। તો તમે જોઈ શકો છો કે ડાંગરની હાલત કેવી છે અને કેટલું પાણી ભરાઈ ગયું છે। મશીન વડે પાણીને બહાર કાઢવાનો નિકાલ કરીએ, જોઈએ મિત્રો કેટલું બહાર પાણી નીકળે છે અને કેટલું રહી જાય છે। તો ચાલો મિત્રો એકવાર આપણે પહેલાં ડીઝલ નાખી દઈએ મશીનની અંદર। ડીઝલ તો મશીનની અંદર રેડી દીધું છે, તો ચાલો હવે એકવાર મશીનનો ફૂટવેલ ભરી દઈએ, પછી ચાલુ કરીએ। તો ચાલો હવે મશીન ચાલુ કરીએ અને પાણીને બહાર કાઢવાનો નિકાલ કરીએ કંઈક। મશીન મોટું છે અને પાણીનું લેવલ થોડું ઓછું છે, તો મિત્રો તેના માટે એક ખાડો કરવો પડશે, જેથી કરીને કે બધું પાણી એક ખાડામાં આવી જાય। ચાલો મિત્રો ફરીથી એકવાર ચાલુ કરીએ મશીનને અને જોઈએ હવે પાણી ઉપાડે છે કે નહીં, કે પછી વધારે ખાડો કરવો પડશે। ફાઇનલી મિત્રો મશીને પાણી ઉપાડી લીધું છે। તો મિત્રો કોશિશ કરીએ કે બને તેટલું વધારે ડાંગરમાંથી પાણી બહાર નીકળી જાય, જેથી કરીને જે વધ્યો છે માલ એ તો હાથમાં આવે, બાકી 60% જેટલું નુકસાન તો છે જ। બીજી તરફ તમે મિત્રો જોઈ શકો છો કે મશીન કેટલું પાણી ઉઠાવે છે। સવારે લગભગ 9-10 વાગ્યે ચાલુ કર્યું હતું, તો મિત્રો તમે જોઈ શકો છો કે રાતના લગભગ 8, 8:30 જેવું થવા આવ્યું છે, છતાં હજી મશીન ચાલુ છે અને પાણી હજી બી ડાંગરમાં થોડું બાકી રહી ગયું છે। તો જોઈએ હવે કાલે સવારે જ આવીશું બીજું પાણીનો નિકાલ કરવા માટે। જય માતાજી મિત્રો, ગઈકાલે આપણે જે ડાંગરમાંથી પાણી કાઢ્યું હતું, તો ચાલો તેને જોવા જઈએ હવે ડાંગરમાં કેટલું પાણી છે અને કેટલું નથી। તો મિત્રો ડાંગરમાં પાણી તો સુકાઈ ગયું છે, હવે 2-4 દિવસ પછી ડાંગરને વાઢી